દીપેન સેફટી એન્ડ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં આપે જે સર્વિસીસ કીધી એ સર્વિસીસ સિવાય CMS સર્વિસીસ અને કેશ-વન સોલ્યુશન્સ પણ આપ પ્રોવાઈડ કરો છો, તો એ વિશે આપ થોડી જરૂરી વિગત જણાવજો. સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ્સ CMSનું નામ છે. કેશ લોજિસ્ટિક સર્વિસીસ છે, જે બેન્કોના બહોળા પ્રમાણમાં કેશની લેવડ દેવડ થતી હોય બ્રાન્ચીસ ટુ બ્રાન્ચીસ. અને આ શરૂઆત કરવાનું એક જ મોટો ઉદ્દેશ છે કે અમે જે 20 વર્ષથી અમારી જર્ની છે, એટલે મોનિટરિંગ સ્ટેશન એવું છે કે ક્રાઇમ રેશિયો અને પ્લસ આજના યુગની અંદર એક વ્યક્તિને બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ રહ્યો નથી. એટલે એ વિશ્વાસ ટકાવી રાખવા માટે તમે જે ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ બી હોસ્પિટલ્સ હોય કે કોઈ બી ફાઇનાન્શિયલ સેક્ટર હોય, એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવે અને એનું મોનિટરિંગ, એટલે કે કોઈને ખબર જ નથી કે શું ચાલી રહ્યું છે, એ સર્વિસીસ અમે હવે ચાલુ કરેલી છે. અને કેશ વેનની વાત કરીએ તો ગુજરાત અને સિવાય અમે લોકો અધર 7 થી 8 સ્ટેટની અંદર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા આ બધી જગ્યાએ મોનિટરિંગ અમે સર્વિસીસ પ્રોવાઈડ કરી છે. કે કેશ વેન જે છે એની અંદર અમે લોકો કેશ લેવડ દેવડ તો કરીએ, પણ ગાડી કઈ જગ્યાએ છે, ગાડી અંદર કેટલી કેશ પડી છે અને કેશ કેટલા આગળ લોડિંગ થઈ, અનલોડિંગ થઈ, એ દરેક વસ્તુ પ્રાઇવસી રાખીને બેન્કિંગ સેક્ટરને અમે પ્રોવાઈડ કરીએ છીએ. આ અમારી સર્વિસીસ છે. તો આ સર્વિસીસ દીપેનભાઈ ખાલી બેન્કિંગ સેક્ટર પૂરતી જ છે કે એમાં નોન બેન્કિંગ ફિનાન્શિયલ કોર્પોરેશન જે છે એ પણ ઇનકોર્પોરેટ થઈ શકે છે? થઈ શકે છે. અત્યારે હમણાં હાર્ડલી અમારો નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે જ્વેલરી શોરૂમ માટે. જ્વેલર્સમાં ગોલ્ડની લેવડ દેવડ માટે અમદાવાદથી બરોડા, સુરત, કોઈ બી સ્ટેટની અંદર ગોલ્ડની લેવડ દેવડ હોય, લોજિસ્ટિક લેવડ દેવડ હોય, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં બી અત્યારે અમે લોકો ચાલુ કરેલું છે.